છેલ્લા એક અઠવાડિયાની અંદર જે વરસાદ પડ્યો એ 12 ઇંચ કરતા વધારે પડ્યો અને એ પણ 3.5 કલાકની અંદર પડ્યો છે. કેમ કે મારી પાસે જે ટેકનોલોજી છે, સિસ્ટમ છે, એની અંદર બધી નોંધ છે. ગવર્મેન્ટને પણ એ નોંધ જોતી હોય, કયા લોકેશન ઉપર કેટલા વરસાદ પડ્યા, કેટલા ટાઈમમાં પડ્યા, કેટલા ઇંચ એક કલાકે પડ્યો, એ તમામ ડેટા જોતા હોય તો એની પ્રિન્ટ હું પણ ખેડૂતો વતી કાઢીને આપું, કદાચ એમની પાસે ન હોય તો. પણ સામે સરકાર પાસે પણ આખું હવામાન વિભાગ છે અને એ હવામાન વિભાગના અધિકારીઓ છે, એને પણ તમારા મારા ટેક્સના પૈસામાંથી એને પગાર ચૂકવવામાં આવે છે. એની પણ જવાબદારી છે કે આવી પરિસ્થિતિનું નિર્માણ થવાનું હોય તો એની અગાઉથી સરકારને પણ સાવચેત કરવા પડે, કલેક્ટરને પણ જાણ કરવી પડે, ખેડૂતોને પણ જાણ કરવી પડે કે આવી પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે. કેમ કે તમે મને જોતા હશે, સાંભળતા હશે, ત્યારે પણ મેં એક વાત કરી હતી કે ભાઈ આમાં આ રાઉન્ડની અંદર જે વરસાદ પડવાના છે 12 થી 15 ઇંચ સુધીના વરસાદો આવશે અને 12 થી 15 ઇંચ સુધીના વરસાદો આવે તો સ્વાભાવિક રીતે નુકસાની જાય. તો અત્યારે જે નુકસાની થઈ છે એમાં આપણે બધા એકઠા થયા છે. પહેલા તો અહીંયા આપણે આપણી જે બધા ખેડૂતોની વેદના છે એ વેદનાને વાચા આપવા માટે મીડિયા પણ છે, જે સમાજનો ચોથો પાયો કહેવાય છે, આપણી જે વાત છે એ છેક સુધી પહોંચાડે એના માટે મીડિયા આવ્યા છે, એને પણ આપણે આવકારીએ છીએ.